રેલવે એલસીબીની ટીમ પીઆઈ તરુણ પટેલ અને પીએસઆઈ રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રવીણસિંહને મળેલી બાતમીના આધારે દિલ્હીથી એર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મલાના ક્રીમ ચરસનો જથ્થો કેટલાક લોકો બેઠા હોવાની માહિતી મળતા સુરત ખાતે ટ્રેન આવતા રેલવે એલસીબીની ટીમે તપાસ કરી ટ્રેનમાંથી મૂળ યુપી બક્સાનું અને હાલ મુંબઈ ખાતે રહેતા પંકજસિંહ ધર્મરાજસિંહ, બીજો મૂળ મહારાષ્ટ્રના સાંગલીનો અને હાલ મુંબઈ ખાતે રહેતા ગીતેશ સુરેશ મોટેકટ અને ત્રીજો મુંબઈના સાંતાક્રુઝ ખાતે રહેતા સાહિલ દિલીપ સાઠલિયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી મલાના ક્રીમ ચરસનો 2.30 લાખનો જથ્થો તથા મોબાઈલ સહિત 2.50 લાખની મત્તા કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ સાંજે એર્નાકુલમ એક્સપ્રેસમાં કોઈ કેફી પદાર્થ સાથે ઇસમો ટ્રાવેલ કરી રહ્યા છે એવી માહિતી વડોદરા યુનિટના પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એલસીબી બ્રાન્ચ જે સુરતની શાખા છે એમના કર્મચારીઓને માહિતી મળેલી, જે આધારે તેઓ ટ્રેન ચેક કરતાં વડોદરાથી સુરત તરફ આવતા હતા. તે દરમિયાન જે માહિતી મળેલી તે મુજબના જે ઇસમો છે એ ઇસમો મળી આવેલ અને એમને ચેક કરતાં તેમની પાસેથી સંદિગ્ધ એટલે શંકાસ્પદ જથ્થો મળી આવેલ, જે આધારે તેમને ઉતારીને સુરત સ્ટેશન પાસે ઉતારી અને એમને એફએસએલના અધિકારીઓને બોલાવવામાં આવેલ. એફએસએલના અધિકારીને બોલાવીને ચકાસણી કરતાં તે ચરસ હોવાની ખાતરી થઈ, જે આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આ અંગેનો એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ જે 3 ઇસમો પકડાયેલ છે તેઓ પાસેથી 930 ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત આશરે 2,30,000 જેટલી છે. આ ત્રણેય ઇસમો છે એ મુંબઈ મહારાષ્ટ્રના રહેવાસી છે અને અલગ અલગ વ્યવસાય કરે છે. એક મોલમાં નોકરી કરે છે, એક ઇસમ છે એ એની પોતાની બેગની દુકાન છે અને ત્રીજો ઇસમ છે એ પણ નોકરી કરે છે, પ્રાઇવેટ નોકરીઓ કરે છે અને આ લોકો હરવા ફરવા માટે થઈને હિમાચલ પ્રદેશ, વૈષ્ણોદેવી તેમજ મનાલી ફરવા ગયેલા. ત્યાંથી આ જથ્થો આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ભાંગ હોવાનું કહી તેમને ત્યાંથી એ લઈને આવેલા હતા, પરંતુ એ ચરસ હોવાનું જણાઈ આવેલ છે. આ આરોપીઓની સઘન પૂછપરછ કરીને અને વિગતવાર હજી પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં તેઓના દિન 3ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી ખરેખર આ જથ્થો કોની પાસેથી લાયા છે અને કોને વેચવાના હતા તે બાબતની તપાસ ઊંડાણપૂર્વક રીતે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. સર, આ 3 આરોપી જે છે એ શા માટે આ કામમાં પડ્યા છે એનું કંઈ જાણ? અત્યારે જે પ્રાથમિક પૂછપરછ છે તેમાં એવું જણાવેલ છે કે તેઓ હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે મિત્રો સાથે આનું સેવન કરવા માટે લઈ આવેલા છે તેવું જણાવે છે, પણ એ આરોપી છે, જેથી હવે વધુ પૂછપરછ કરીને સાચું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહેલા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિએ હવે સુરતના હીરા ઉદ્યોગ બાદ ટેક્સટાઇલ ઉદ્યોગની ચિંતામાં વધારો કર્યો છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર થઈ શકે છે. જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની સંભાવના છે. સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે. આ દેશોમાં સુરતથી મુખ્યત્વે મેન મેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે. વર્તમાન સ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ વકરે તો કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થવાનો વારો આવી શકે છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે યુદ્ધની પરિસ્થિતિને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને અત્યારે કોઈ અંદાજ માંડી શકતા નથી, પરંતુ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ઉદ્યોગને મોટું નુકસાન થવાની ભીતિ છે. સુરતથી બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંથી મોકલી રહ્યા છે. હું માનું છું કે આપણું મોટું માર્કેટ દુબઈ અને અમીરાત પણ છે, એટલે જો યુદ્ધ લાંબુ ચાલશે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી.
જાણીતી શૈક્ષણિક સંસ્થા વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા તાજેતરમાં વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શાળાના ભૂલકાઓએ પોતાની સુસુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરીને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્યક્રમમાં અંદાજે 600 જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકોએ આ મહોત્સવને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી હતી, જે સ્ટેજ પર તેમની પ્રસ્તુતિમાં સ્પષ્ટપણે જોવા મળી. કાર્યક્રમમાં અનેક ગણમાન્ય વ્યક્તિઓએ હાજરી આપી. મુખ્ય અતિથિ તરીકે નિલેપ સ્વામીજી, બાલ સ્વરૂપ સ્વામીજી, કૌશલ્ય વિદ્યાભવનના સવજી સર અને પ્રવૃત્ત સર તમામ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ યોજવામાં આવ્યું, જેમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર, બેસ્ટ હેન્ડરાઇટિંગ એવોર્ડ, સ્પોર્ટ એક્ટિવિટીઝમાં વિજેતા થયેલા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. વાલીઓએ પણ શાળા દ્વારા કરવામાં આવતા આવા સુંદર આયોજનની સરાહના કરી. મારું નામ વર્ષા માલવિયા છે. મારી સ્કૂલનું નામ વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ છે. આજે અમે શાળાનું વાર્ષિક એન્યુઅલ ફંક્શન રાખ્યું છે અને બાળકોએ બહુ ઉત્સાહપૂર્વક વાલીએ અને બાળકોએ ભાગ લીધો છે. અમે લોકો અમારી વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ સિન્સ 2006 થી ચાલે છે અને અમે એવરી યર આ રીતનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આજે આપણે ઓરિજિનલ જે ફાઉન્ડર છે વાત્સલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના બોરસદ એ નિલેપ સ્વરૂપદાસ સ્વામી, બાલ સ્વરૂપદાસ સ્વામી, તેમજ એસવી વિદ્યાલયના ટ્રસ્ટી, તેમજ કૌશલમ ઈ ટેકનોલોજીના ટ્રસ્ટી સવજીભાઈ, તેમજ કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયા અને અમારા આ વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના ફાઉન્ડર રમેશભાઈ એ બધા પધારેલા છે. બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું. હા, બાળકોને અમે ઇનામ વિતરણ દર વર્ષે કરીએ છીએ. My name is Hetal Madam and my school's name is Vatsalya International Preschool. મેડમ, આજે કઈ પ્રકારનો કાર્યક્રમ હતો આપણી સ્કૂલમાં? Today we have organized annual function and around 600 kids have participated in this function. બાળકોએ ભાગ લીધો હતો અને કેટલા ટાઈમથી તૈયારી કરી? તૈયારીઓ તો અમે છેલ્લા 3-4 મહિનાથી કરીએ છીએ. દિવાળી પછી તરત જ અમે તૈયારીઓ ચાલુ કરી દીધી હતી અને બાળકોનો પ્રતિસાદ બી બહુ સારો છે અને બાળકોએ ઘણી મહેનત કરી છે આ ફંક્શનમાં. મહેમાનો કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? મહેમાનો